લુખ્ખો માણસ હોય તો અબબો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે પોઝિટિવ વાતો જ નથી કરતા અબબો આદિવાસીનો ઓળખ આપે છે મનસુખભાઈને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી અને હબબબ એ આદિવાસી સિવાય બીજો કોઈ કરી શકતો નથી. એટલે આજે જે લોકો હબબોનો વિરોધ કરે છે તમે લખી રાખજો 5 વર્ષ પછી એ જ ભાજપના નેતાઓ સ્ટેજ પરથી હબબબ બોલાવશે. મનસુખભાઈ વસાવા એ આરએસએસની ભાષા બોલે છે. તમે શરૂઆતમાં અમે જય આદિવાસી બોલતા હતા ત્યારે એ લોકો અમને વનવાસી વનબંધુ બોલતા. અમે જોહાર બોલવા લાગ્યા ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા એમ કરીને મનસુખ વસાવાને એમના આરએસએસના લોકોએ અમારો વિરોધ કર્યો હતો. અમે જય બિરસા મુંડા અને બિરસા મુંડાની પ્રતિમા જ્યારે સ્થાપના કરતા હતા આ જ મનસુખ વસાવા આ જ આરએસએસના ભાજપના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો. એમણે કીધું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરે છે. આજે એ જ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી આવવું પડ્યું. મનસુખભાઈએ ચૈતર વસાવાના 36 મહિના અને મનસુખ વસાવાના 36 વર્ષ જે જાહેર જીવનમાં થયા છે એની ડિબેટ કરવી જોઈએ. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે ભારે ચર્ચામાં છે અને વિવાદ પણ ખાસ એનો થઈ રહ્યો છે કારણ કે તેમને જે નિવેદન આપ્યું હતું કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે હબબબ જે બોલાવે છે અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે એક સાંસદના પુત્રી છે તે પણ હબબબ બોલાવે છે. તો આ જે છે હબબબ જે ગામનો જે ગુંડો હોય એટલે કે ગામનો જે ડામીસ માણસ હોય તે બોલતો હોય છે ને આ રીતના તેમણે કહ્યું હતું કે હબબબ બોલતા હું રોકાઈશ કારણ કે આ આદિવાસી સમાજની સંસ્કૃતિ નથી. આપણી સાથે આ મુદ્દે વાતચીત કરવા માટે ધારાસભ્ય ચૈતરભાઈ છે એમની સાથે વાત કરીશું. ચૈતરભાઈ, ખાસ કરીને જે સાંસદે આ વાત કરી છે કે જે હબબબ છે એ શબ્દ જે છે એ ગામનો ડામીસ કે એ વ્યક્તિ બોલતો હોય છે મતલબમાં કે જે અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિનું આ રીતે બોલતા હોય છે એ રીતે તમારી પર સીધો એમને આક્ષેપ કર્યો હતો ને આવું બોલ્યા હતા અને એમનું એવું કેવું છે કે આ વાક્ય મેં બોલતા બધાને બંધ કરાય. શું કહેશો એ બાબતે? જો હબબબો તો થવાનું જ છે. એ મનસુખભાઈ આદિવાસીનો ઇતિહાસ જાણતા નથી. જ્યારે આદિવાસીઓના કબીલા હતા એના સરદારો હતા બહારના કોઈ પણ લોકો ત્યાં આક્રમણ કરે કે એમના સરદારો સાથે હુમલા કરવાના પ્રયાસો કરે ત્યારે જોમ અને જુસ્સો વધારવા માટે આદિવાસી કબીલાઓના સરદારો હબબબ બોલાવતા હતા અને લોકોમાં જોમ જુસ્સો આવતો હતો અને પછી સામેના લોકો સાથે એ યુદ્ધ છેડતા અને એમાં જીતતા હતા. એટલે હબબો કંઈ આજે ચૈતરભાઈ વસાવા આખા આદિવાસીઓને શીખવે છે એવું નથી. દેશ અને દુનિયામાં આદિવાસી પ્રજાતિ જેટલી પણ છે એમની બધાની જ આ હબબો પ્રકારની આજે જુસ્સો વધારવા માટેની આ હબબો કરે છે. માનો કે આજે ભારતના ગુજરાતના આદિવાસીઓ અમે હબબો કરીએ છીએ એ જ પ્રકારે ન્યુઝીલેન્ડમાં પણ તમે જશો જે માવરી ટ્રાઇબ જે આદિવાસીઓ છે એ હાક્કામાં જે એમના સંસદમાં પણ એક મહિલા સાંસદે જે સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરવા માટે કર્યું છે એ હબબબ જ છે. એટલે મનસુખભાઈને આદિવાસીઓનો ઇતિહાસ ખબર નથી અને હબબબ એ આદિવાસી સિવાય બીજો કોઈ કરી શકતો નથી. એટલે આજે જે લોકો હબબોનો વિરોધ કરે છે તમે લખી રાખજો 5 વર્ષ પછી એ જ ભાજપના નેતાઓ સ્ટેજ પરથી હબબબ બોલાવશે. એટલા લોકોને અમે જાગૃત કરી દઈશું. બીજું કે એમને જે કીધું છે કે આવું જે બોલે છે એક પ્રકારનું એમને જે કહ્યું છે કે અસામાજિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સાથે સરખામણી કરી હતી ને આવું બોલતા હોય છે. તમે શું કહેવા માંગો છો અને ખાસ આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે? હબબબ વસ્તુઓ આજે પણ અમારા ગામડાઓમાં દિવાળીઓની દીવી કાઢે, આજે પણ લગ્નોમાં હબબો કિકિયારી થાય છે. આજે પણ ગામના પોલીસ પટેલે ગામમાં કોઈ લોકોને ભેગા કરવા હોય તો એ કિકિયારી પાડીને હબબો કરીને લોકોને બોલાવે છે અને હબબો એ લોકોમાં જોમ જુસ્સો ઉભો કરવા માટેનું છે. એટલે એ મનસુખભાઈ વસાવા એ આરએસએસની ભાષા બોલે છે એ જાણે છે છતાં એ એવું કહે છે કે આ ધારાસભ્ય આવારા લુખ્ખા તત્વની જેમ વર્તન કરે છે પણ એને આદિવાસીઓનો ઇતિહાસ જ ખબર નથી. મનસુખભાઈ વસાવાની આખી વિચારધારા આરએસએસની છે. તમે શરૂઆતમાં અમે જય આદિવાસી બોલતા હતા ત્યારે એ લોકો અમને વનવાસી વનબંધુ બોલતા હતા. અમે જોહાર બોલવા લાગ્યા ત્યારે આ જોહારિયા ક્યાંથી આવ્યા એમ કરીને મનસુખ વસાવાને એમના આરએસએસના લોકોએ અમારો વિરોધ કર્યો હતો. અમે જય બિરસા મુંડા અને બિરસા મુંડાની પ્રતિમા જ્યારે સ્થાપના કરતા હતા આ જ મનસુખ વસાવા આ જ આરએસએસના ભાજપના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો. એમણે કીધું કે આ ચૈતર વસાવા અર્બન નક્સલવાદ પેદા કરવા માટે અહીંયા બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરે છે. આજે એ જ બિરસા મુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી આવવું પડ્યું. એટલે
વસ્તુ હબોબોની નથી, વસ્તુ આદિવાસીઓ જાગી જશે ને અધિકારો માગશે એની છે. આજે પાડલિયામાં પાડલિયાવાળી કરી એ હબોબો કરીને જ લોકો એ કરી છે. એટલે હબોબો એ અમારું સરકાર સામેનું સૂત્ર છે અને સરકાર સામે વિરોધ કરવા માટે, લોકોમાં એકતા લાવવા માટે, લોકોમાં જોમ જુસ્સો લાવવા માટે અબોબો અમે કરીએ છીએ. આ બોબકારો, આ ઉબુબો અમારું આવનારા દિવસોમાં હજુ વધારે થશે અને ઉબુબો અમારું થશે, અમે કરવાના છે. મનસુખભાઈની હેસિયત અને તાકાત નથી કે અમારું ઉબુબુ રોકી શકે. બીજું જે એમને જે મુઠ્ઠી વાળીને, જમણા હાથની મુઠ્ઠી વાળીને જે આ રીતે બોલવાની જે વાત કરે છે, એને લઈને પણ સોશિયલ મીડિયામાં જે વિવાદ પણ થઈ રહ્યો છે કે મહિલાઓને આ રીતે કહે છે કે મુઠ્ઠી વાળીને આ રીતે હબબ બોલો, એ લઈને પણ સોશિયલ મીડિયામાં અનેક ટીકા ટિપ્પણી થઈ રહી છે. સમગ્ર બાબતે જો અન્ય સમાજના લોકોને પણ તમે જો કહેવા માંગતા હોય તો કે જે આ હબબ બોલવાની જે ક્યારથી શરૂઆત થઈ અને ખાસ આદિવાસી કલ્ચરમાં કેમ બોલવાનું છે ને કયા કયા કારણોસર અને ક્યારે આ રીતે જે હબબ જ્યારે આદિવાસી સમાજમાં બોલવામાં આવતું હોય છે? હબબ આજેથી નથી, એ જ્યારથી આદિવાસી આ ધરતી પર આવ્યો છે અને ત્યારથી એની ઓળખ રહી છે હબબ. હબબ આજે તમામ વિધિઓ, લગ્નમાં, મરણની વિધિઓમાં, આજે જન્મની વિધિઓમાં પણ હબબ થાય છે. અને ગામમાં કોઈને ભેગા કરવા હોય, કોઈ બહારના લોકો ઘૂસણખોરી થઈ હોય, એમને કાઢવા હોય, ત્યારે બી જુસ્સો વધારવા હબબ કરવામાં આવે છે. કોઈ સામે લડવા ઉતરવું હોય તો પણ જુસ્સો વધારવા, કોઈ સામે રમતમાં ઉતરવું હોય તો પણ જુસ્સો વધારવા આજે હબબ થાય છે. એટલે હબબ એ આદિવાસીઓની ઓળખ છે. આરએસએસની ભાષા બોલનારા મનસુખભાઈને ખબર છે કે નથી, એમણે ઇતિહાસ આદિવાસીઓને જોવો જોઈએ અને એમણે આ પ્રકારની વાત કરવી જોઈએ. એટલે જે હબબની જે વાત છે તો અમે કરવાના છે, એમાં કંઈ મનસુખભાઈ રોકી શકવાના નથી. મનસુખભાઈએ ચૈતર વસાવા શું કરે છે, આદિવાસી માટે શું બોલે છે, એની ચિંતા કર્યા વગર મનસુખભાઈએ ચૈતર વસાવાના 36 મહિના અને મનસુખ વસાવાના 36 વર્ષ જે જાહેર જીવનમાં થયા છે એની ડિબેટ કરવી જોઈએ. એના માટે અમે તૈયાર છે. આવનારા દિવસોમાં ડિબેટ રાખે. અમે જિલ્લા વાઇઝ, આદિવાસી સમાજ વાઇઝ, એમની ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું છે એની ડિબેટ માટે અમે તૈયાર છે. બીજું કે ખાસ લોકો સોશિયલ મીડિયામાં જે તમારી બેની જે ટક્કર થતી હોય છે કે વાદ વિવાદ થતા હોય છે, એને લઈને એવું કહે છે કે મનસુખભાઈ સિનિયર નેતા છે, ચૈતરભાઈ યુવા નેતા છે, બંને આદિવાસી સમાજના નેતા છે, બંને એકબીજા પર ટીકા ટિપ્પણી જ કરતા હોય છે ખાસ કરીને, ને એનાથી આદિવાસી સમાજને પણ નુકસાન થાય છે. બંને અલગ અલગ પક્ષના છે, પરંતુ જો બંને એક થઈ જાય તો આદિવાસી સમાજ માટે બંને એક સાથે કામ કરી શકે તેમ છે. શું કહેશો? મનસુખભાઈ વસાવાએ આજ દિન સુધી આદિવાસી સમાજના કોઈ નેતાને આગળ આવવા નથી દીધા. એની સાથે હું અમારે એક થવાનું. ને મનસુખભાઈનું કામ એ આરએસએસના સ્ક્રિપ્ટ આરએસએસ લખે છે અને એને બોલવાનું છે. જે હું કરું છું એની પાછળનું એમનું નિવેદન આવે છે. એટલે અમારી લડાઈ મનસુખભાઈ સાથે નથી, અમારી લડાઈ આખી વિચારધારા સાથે છે. અમારી લડાઈ આખી ભાજપ સામે છે, એમની સરકાર સામે છે. અને અમે લડવાના. મનસુખભાઈ જેવા રોકવાના કોશિશ કરે છે, નિવેદનબાજી કરે છે, એનાથી અમને ફેર પડવાનો નથી. મનસુખભાઈ વસાવા સિનિયર સાંસદ છે તો એમને અક્કલ હોવી જોઈએ. કોઈ બંધારણીય પદ પર રહેલા ધારાસભ્ય માટે કયા ભાષામાં વાત કરવાની, એને તો અક્કલ છે નથી. અને આવી ભાષામાં વાત કરે કે મારું થોડું અપમાન છે, તો મને ચૂંટીને લાવેલી પ્રજાનું અપમાન છે. એટલે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં લોકતાંત્રિક ઢબે મનસુખભાઈના લુખ્ખા શબ્દોનો જવાબ ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકાની પ્રજા આપવાની છે. અને એમને જે ડર આજે છે, એમની ખુરશીનો ડર, એમની સત્તા જવાનો ડર, એના માટે બોખલાઈને આવું નિવેદન આપતા હશે એવું મને લાગે છે. બાકી અબબ તો ચાલવાનું જ છે. હજુ વધારે તાકાતથી અમે કરવાના છે. પોતાની અસ્વસ્થ તબિયતના લીધે હવે આવી બધી નાટકબાજીમાં પડ્યા વગર, ડેડિયાપાડાની ચિંતા કર્યા વગર ઘરે બેસી રહેવું જોઈએ. ડેડિયાપાડામાં બહુ નેતા છે ભાજપના, અને એમણે જો ચિંતા હોય તો એમણે વાગરા, જંબુસર, કરજણ, હાંસોટ એ બાજુ પણ ઘણા આદિવાસીઓ છે, તેમની હાલત ખૂબ ખરાબ છે. એ બાજુ પણ એમણે મુલાકાત લેવી જોઈએ એવું માનું છું. બીજું ચેતરભાઈ, ગુજરાત તકના માધ્યમથી તમે જે હબબ છે એકવાર બોલીને બતાવો. મનસુખભાઈને શું કહેશો એ જરા ગુજરાત તકના માધ્યમ? મનસુખભાઈને એટલું જ કહીશ, એ આરએસએસની વિચારધારાની વાત કરે છે અને હું ઓરિજિનલ આદિવાસીની સંસ્કૃતિની વાત કરું છું, આદિવાસીની અસ્મિતાની વાત કરું છું. એટલે હુબુબુબુ તો થવાનું જ છે ને અમે કરવાના જ છે. આવનારા દિવસોમાં ગાંધીનગરમાં બી હુબુબુબુ કરીશું. જરૂર પડશે તો વિધાનસભામાં બી ચૈતર વસાવા હુબુબુબુ કરશે. એટલે હુબુબુબુ એ આદિવાસી જ કરી શકે. એ તો થવાનું જ છે. તમે જોયું કે આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓએ સ્પષ્ટ કીધું છે કે જે
એ જે અબબ બોલે છે એ આદિવાસીની ઓળખ છે ને, વર્ષોથી આદિવાસી સમાજ આ બોલશે અને તેમનું એમ પણ કહેવું છે જો વિધાનસભામાં પણ જ્યારે જરૂરિયાત પડશે ત્યારે આ બોલશે. અને આ આદિવાસી સમાજની એક સંસ્કૃતિ સાથે જોડાયેલો શબ્દ છે અને દેશ નહીં પરંતુ દુનિયામાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ રહે છે તે આ રીતે જ બોલતા હોય છે તેમ તેમનું કહેવું છે. આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેઓ આપણી સાથે ખાસ વાતચીત કરી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.